સુનો દોષી રે મેલડે માં ચાલો ધીરે 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 ચાલો 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 ધીરે 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 સોના ગરબોસી રે મેલડે માં ચાલો ધીરે 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 મુખે નામ મેલડી મારો રાજા મારી મેલડી મુખે નામ મેલડી મારો રાજા મારી મેલડી હે મારી આઈ રે ઘડી વાલી મારી મહીસાગર જેડિયાથી કેશુભાઈ આવે મારી માનતાની દીકરી માટે રાખેલી એમને દીકરીને એક સુવાવડનો દાડો આવેલો અને દવાખાનામાં દાખલ કરેલી મારી અને પહેલી ડિલિવરી એમને ઓપરેશન કરીને બાળક લીધેલું હતું અને બીજી ડિલિવરી વખતે આ બેનને દાખલ કરી દવાખાનામાં અને તકલીફ બહુ થતી અને માં રહેવાય સહન થતી નથી પછી ત્યાં બેઠી અને આ બેને એક વિડીયો ચાલુ કર્યો એમની માએ અને માં તમે જોઈ આગળવાળા ગોગા મેલડી ધામને એક વિડીયોમાં જોઈને માનતા લીધી કે માં હું આવનાર ભાવિ ભક્તો માટે મારા મનથી મારી છોકરી સારી રીતે છૂટી જાય અને બાળક બી તંદુરસ્ત હોય અને ઓપરેશન બી નહીં કરવું પડે ભલે પહેલું ઓપરેશન કર્યું નોર્મલ ડિલિવરી થઈ જાય તો આવનાર ભાવિ ભક્તો માટે મારા મનથી એક ચોખાનું કટ્ટું અને બે દૂધની બોટલમાં હું મારી દીકરીના જે બી સંતાનો સાથે દર્શન કરવા લઈને આવીને તારી માનતા પૂરી કરી મારી આ માનતા લેવાથી જે બેનને પહેલું સીઝર કર્યું અને તારી માનતા લેવાથી બીજી નોર્મલ ડિલિવરી તૈયારીમાં થઈ ગઈ માં માનતા પૂરી કરવા મારા પટેલ क्या शक्य तो शक्य થઈ ડોક્ટર ની ભાષામાં જોવા જાય ડોક્ટર એવું કહેવા માંગે કે જે સંતાન માટે પહેલા સિઝર કર્યું હોય તો બીજી વાર પણ સિઝર જ કરવું પડે ઉપર જ લેવું પડે પણ એમની ભાવના એવી ઈચ્છા કે બાપાને જે કેટલું અમને મળે એ નોર્મલ રીતે પત્ર એવા ગેરેન્ટ આગળ પણ આયા નતો તો ઘેર બેઠા બોલતા અમારી મોબાઈલમાં જોઈ એમની જે તકલીફ હતી એ બધી મારા મારી ઈચ્છા એવી છે એની માતાની કે મારી તારા હાથમાં બાળક થયેલું નામ તું જ પાડે નવ દુર્ગાના દિવસ આમાં એનું નામ નવ પરથી પાડી આમાં નેવ્યા પાડી બાપુ નેવ્યા નામ આજુ માગે તમારી દીકરીનું બોલો મેલડી નવ ગુરુના દિવસ એમાં દીકરીનો અવતાર નવ દુર્ગાનો સ્વરૂપ દીકરા મા બાપને યાદ રાખજો એની જવાબદારી નામ એ મેળવી નવ પરથી પાડી રામ રામ માં ધર્મિષ્ઠાબેન આવે વડાગામથી મારી સાનિધ્ય પહેલી વાર જોયું આગળવાળા ગોગા મેલડી ધામ કઈ આવ્યું એ બી ખબર નથી અમને અને એમને એક મુશ્કેલી મોઢામાં ઊભી થઈ ગઈ કે ચાંદાક પડતા હતા મારી અને બેનને એવી ગભરામણ ને બીક ભરાઈ ગયેલી કે મને કેન્સર છે માં એટલે માં બીક થઈ ગયા એટલે પછી કોકે કીધું કે આગળવાળા ગોગા મેલડી ધામ ચાલે તો ત્યાંની માનતા રાખ હર કોઈનું કામ થાય છે અને આવામાં તો ફિટ કામ કરશે માતા એટલે તું બી માનતા લઈ લે મોબાઈલ ચાલુ કરીને મારી બેને ઘેર રહી મોબાઈલ ચાલુ કર્યો અને આગળવાળા ગોગા મેલડીની એક માનતા લીધી કે માં મારા મોઢાનો ભલે ચાંદા પડ્યા હું રિપોર્ટ કરવા તારી માનતા લઈને જાઉં પણ મને કેન્સરની જે બીક છે એ રિપોર્ટ નહીં લાવવો જોઈએ અને કેન્સર ના આવવું જોઈએ તો મારી એના માટે બે દૂધની બોટલની માનતા લીધી અને ત્યાર પછી એ રિપોર્ટ કરવા ગયા અને ડોક્ટરના દવાખાના જઈ રિપોર્ટ કરાયો કેન્સરનો બી રિપોર્ટ કરાયો પણ રિપોર્ટમાં નોર્મલ આવ્યું છે તેમાં આ બે દૂધની બોટલની માનતા પૂરી કરવાયામાં અને બીજી એક ગાંઠ એમને છાતીમાં હતી એ બી ગભરામણ હતી માં અને એનો બી રિપોર્ટ નોર્મલ આવ્યો છે માં તે બે મોટા મોટા દુઃખનો જે અંત આવ્યો માં કહેવાય તો બી ચાલે અને નોર્મલ રિપોર્ટ આવ્યો તો માનતા પૂરી કરવાયામાં રામ રામ જેને આગળવાળા ક્યાં આવ્યું મંદિર ક્યાં આવ્યું એ જાતે ખબર નથી આજ પહેલી વાર આયા પણ કોકના કહેવાથી ઘરે બેઠા માનતા રાખી પડી આ બીજી માનતા એના કઈ એ પણ ઘરે બેઠા રાખેલી ઘરે બેઠા હું ભક્તોના કામ કરતી હોય તો તમે તો આજ મારી નજીક આવ્યા તો ખાલી એકવાર અરજી તો કરજો કોને કોણ અમૃત પૂરું કર્યા વગર નહીં રમાવું મેળવી માનતા તો જાઓ બરાબર
રામ રામ માં નસીબેન આવે ગોલનપુર થી માં આ કાકાને ઊભું થવા ચાલવામાં બધી રીતે પ્રોબ્લેમ હતો અને શારીરિક તકલીફ ચાલુ જ છે મારી અને માનતા લીધેલી કે દૂધની બોટલ નહીં કે મને થોડી રાહત થાય તો મારી હું પૂરી કરી દે મારી રાહત તો ચાલુ થઈ છે અને ચાલતા બી થયા છે માનતા પૂરી કરવા અમારા આજે દર્શન કરો આવતા રહ્યો પેલા 50% પૂરું કરી દઈએ આપણે હા બા જાઓ મારા મેળાની નાખી રામ રામ માં રણદીપપુર થી રમેશભાઈ આવે માં મારી એમના સસરા માટે માનતા રાખેલી એમને કે મારા સસરાને એક વાર તો બાયપાસ કરાયું છે હૃદય માટે પણ બીજી વાર તકલીફો ચાલુ થાય છે માં તો હું તારી 2 દૂધની બોટલની માનતા લઉં તો મારા સસરાને કઈ ના થવું જોઈએ તો મારી 2 દૂધની બોટલ લેવાથી એમના સસરાને આરામ છે તો માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ માં કંકુબેન આવે સગવડિયાથી મારી 5 દૂધની બોટલની માનતા લીધી એમને આગળવાળા ગોગા મેલડી ધામની કે એક એમના ઘરવાળા માટે કે એમના ઘરવાળાને છાતીમાં દુખતું હતું એટલા માટે અમે 4 દૂધની બોટલ એમની રાખી અને 1 દૂધની બોટલ એક દુકાન કરશે ધંધો નતો ચાલતો મારી અને ધંધો ચાલુ થાય માં સારી રીતે ચાલુ થાય વપરો બી સારું થાય તો 1 દૂધની બોટલ બી ચડાવી દે એમ કરીને 5 દૂધની બોટલની માનતા લેવાથી માં તો ધંધો બી માં ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને એમના ઘરવાળાને બી સારું થઈ ગયું માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ માં સંતોષબેન આવે મીરાપુરીથી મારી એમને અંગત કામ માટે પૈસાની ખાસ જરૂર પડેલી અને પૈસા વગર ચાલે એવું નતું અને કઈ બી જગ્યાએ એમને આશ નથી મળે કે પૈસા મળે એવા મારી માં કોઈ ટેકો કરે એવું બી નતું લાગતું પછી તને યાદ કરી માં ઘેર રહીને કે આગળવાળા ગોગા મેલની ધામ માં તારી 2 દૂધની બોટલની માનતા લઉં પણ પૈસાની સગવડ તારે કરી આલવાની મારી બપોરે માનતા લીધી અને બીજા દિવસ સવારે એમને પૈસાની જે સગવડ હોય તે પૈસા બી થઈ ગયા અને માનતા પૂરી કરવા આવ્યા રામ રામ બોલો માજી રામ રામ માં સંતોષબેન આવે મારી આ માજીને શ્વાસ ચડવાની બીમારી થતી હતી 1 વર્ષથી તો માં આગળવાળા ગોગા મેલડી ધામની એમને માનતા લીધી કે માં 500 ગ્રામ પેડા અને 2 દૂધની બોટલો ચડાવે પણ મને શ્વાસમાં આરામ થવો જોઈએ મારી 1 વર્ષથી શ્વાસમાં પીડાતા તો આ બા એમને શ્વાસમાં રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં ઇન્ડિયાથી સુરેશભાઈ આવે મારી એમને 2 છોકરાઓ જોડિયા છે તો એક છોકરાને એવો પ્રોબ્લેમ હતો મારી આંતરડાનું કે ડોક્ટરે એવું કીધું કે આંતરડામાં પ્રોબ્લેમ છે તો માં જે કુદરતે જે હાજર જવું પડે ના જવાય તો માં એના માટે એમને હુકાઈ જતું હતું મારા અંદર જ તો માં બીમારી મોટી કહેવાતી એટલે આંતરડાના બીમારી માટે આ ભાઈએ 2 દૂધની બોટલની માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની મારી 1 વર્ષથી જે છોકરું પીડાતું હતું તેને 1 જ મહિનામાં સારું થઈ ગયું અને આંતરડામાં બી સારું થવા માંડ્યું છે મારી માનતા પૂરી કરવા અમારા રામ રામ કે દવા ના કરી શકે દુઆ કરી શકે શ્રદ્ધા અને વિશ્વાસ તમારો ધાર્યો છે તમારું ધાર્યું પહોંચી પેટના જીવનદાન આલે છે ને મેળવી અને તમારું જીવન સારું મારા ચંપાબેન આવે બેડદાથી મારી નાની મોટી બધી 4 માનતાઓ લઈને આવ્યા છે અને આગળવાળા ગોગા મેલડીની જેમને માનતા લેવાથી કે દૂધની બોટલની માનતા લેવાથી એમને 4 શારીરિક તકલીફ હતી મારી નાના છોકરાઓને ઘરમાં બધી રીતે સારું થઈ ગયું છે એમાં માનતા પૂરી કરવા અમારા હમણાં રામ રામ માં બેડદાથી નંદાબેન આવે મારી આ બેન ને આજથી નહીં પણ 7 વર્ષથી પગના દુખાવાનો પ્રોબ્લેમ હતો માં ઊભું બી ના થવાય અને બેન એવું કેવું છે કે મેં કોઈ ગામ બાકી નહીં રહ્યું દવાખાનું કરવા માટે અને મારા ઘરવાળા ઓફ થઈ ગયા પછી મારે વધારે તકલીફ આવી અને મને આગળવાળા ગોગા મેલડી ધામનું સરનામું મળ્યું અને મેં ત્યાં આવીને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામની દૂધની એમાં જે 7 વર્ષથી જે પીડાતા બેન તેમને 7 મહિનામાં ચાલતા થઈ ગયા અને બધી રીતે રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા અમારા રામ રામ કે નોંધાર આપી તે દુનિયાના ડોક્ટર બાકી નથી રાખે ભૂવા બાકી નથી રાખે જે ખાલી અહીં આવીને દૂધની બોટલ બાંધતા રાખવા તેની 7 વર્ષની તકલીફ શું મંત્ર જાદુ મંત્ર છે આપ મેળવી ઉડી જાય આ શ્રદ્ધાનો પુરાવો છે શ્રદ્ધા હોય છે વિશ્વાસ હોય છે પુરાવાની જરૂર હોતી નથી પણ આ શ્રદ્ધાના પુરાવા કે જેને શ્રદ્ધા રાખીએ છીએ તમારા દરબારમાંથી ક્યારે ખાલી આપી અને આવેલો વિશ્વાસ જે પણ રાખશે એના ઉપર સદાય મારા આશીર્વાદ અમી નજરે જાઓ મારું મેળવી
રામ રામ માં અગરવાડા ગોધરાથી વૈશાલીબેન આવે માં મારી માનતા બે લીધેલી અને કુલ 17 દૂધની બોટલ માનતા રાખેલી કે અગરવાડા ગોગા મેલડી ધામની કે એમને એક દીકરાને બી પ્રોબ્લેમ હતો કે સારો થઈ જાય તો માં હું આ માનતા પૂરી કરે. અને બીજો એ ધંધો કરે છે માં પણ ધંધામાં કઈ જ બરકત નથી આવતી, કઈ જગ્યાએ પૈસો દેખાતો નતો અને અગરવાડા ગોગા મેલડી ધામની માનતા લેવાથી એમનો ધંધો બી સારો થઈ ગયો અને સારી રીતે પૈસા બી આવક ચાલુ થઈ ગઈ. માનતા પૂરી કરવા અમારા રામ 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 માં કૃષ્ણાબેન આવે અગરવાડાથી મળી એમણે એક બકરી માટે માનતા રાખેલી કે બકરી ખોવાઈ ગયેલી માં અને મળતી નથી એટલે એમણે દૂધની બોટલ માનતા લીધી અને બકરી બી મળી ગઈ. અને ત્યાર પછી બીજો એક પ્રોબ્લેમ છે કે બકરી કઈક અડકાઈ થયેલી માં અને કોઈને કોઈ કડી ના જાય એની બીક હતી માં એટલે એમને દૂધની બોટલ માનતા લેવાથી તે બકરીને બી સારું થઈ ગયું. માનતા પૂરી કરવા અમારા રામ રામ માં મંજુબેન આવે માં એમના દીકરાને બધી જગ્યાએ લઈ ગયા એમ કે મેં ભુવા જોડે બતાવ્યું, ભગત જોડે બતાવ્યું, દવાખાને બતાવ્યું પણ કઈ જગ્યાએ રાહત નથી થતી અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને 2 દૂધની બોટલની માનતા લીધી મારા દીકરા માટે. તમારી એક જ મહિના મારા દીકરાને સારું થઈ ગયું. માનતા પૂરી કરવા અમારા રામ રામ માં સોનલબેન આવે આગળવાળાથી મારી આમના ઘરવાળા દારૂને લતે ચડેલા અને દારૂ પીવા તો ચાલે ના એટલે આ બેને આગળવાળા ગોગા મેલડી ધામની જેમાં દૂધની બોટલની માનતા લો મારા ઘરવાળાને દારૂ છોડાઈ દેતું. તમારી દૂધની બોટલની માનતા લઈને ગયા અને આજે ચોથો કે ત્રીજો રવિવાર આવ્યો, 1 મહિનાની અંદર દારૂ નહીં પીધો. માનતા પૂરી કરવા એમાં છોડવા માટે અહીં આયા છે અને માનતા રાખી એ આયા ખરા અહીંયા મારી પાસે. હવે વ્યસન છૂટી ગયું ને કાયમ માટે ભલે યાર પરા રામ રામ માં ગુજરાતી રાધાબેન આવે માં મારી એમને ગાડી લેવાની ઈચ્છા હતી અને એક જૂની ગાડી હતી વેચાતી નથી એટલે માં તારી દૂધની બોટલ માનતા લીધી કે માં મારો એક જૂનો છકડો છે વેચાઈ જવો જોઈએ અને નવી ગાડી લેવાની ઈચ્છા છે તો માં નવી ગાડી આવશે તો હું એ દિવસે જ તારી થઈ હું દર્શન કરવા એ ગાડી લઈને આવે માં. તો મારી જૂની ગાડી વેચાઈ ગઈ જે નથી વેચાતી અને નવી ગાડી બી આવી ગઈ. માનતા પૂરી કરવા મારા રામ રામ માં હંસાબેન આવે ફતેપુરાથી મારી માનતા એવી હતી આમની કે એમના ઘરવાળાને કઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો અને એ સામેવાળી પાર્ટી એટલી બધી સરખમ હતી કે તોડ કરવા આવ્યા મારી ઘેર અને આખા ગામના આવીને બેઠા આ બેનને ઘેર અને આ બેનને ઘેર એવું કીધું કે 2 લાખ રૂપિયા હોય તો જ પડશે અને પૈસા તારા આપવા જ પડશે કારણ કે અમને બી વાગ્યું છે, નુકસાન બી થયું છે, પૈસા વગર ઉભા ના થઈએ. તો માં આ બેને થઈ બેઠા કે તને યાદ કરી કે આગળવાળા ગોગા મેલડી ધામ માં ભલે આ લોકો બેઠા છે પણ 8 વાગ્યા પહેલા ઉભા થઈ જવા જોઈએ અને મારી પાસે પૈસા બી નથી તો માં આ પૈસા વ્યવસ્થા તારે કરવી પણ વ્યવસ્થા ના થાય એવી માં તારે કરી આવવાનું છે. તો મારી કે 8 વાગ્યાનો જે ટાઈમ આવ્યો બેને તો 8 વાગ્યા પહેલા આ બેનને જે ઘેર આવીને બેઠેલા ગામવાળા એ બધા ઉભા થઈને જતા રહ્યા વગર પૈસા તોડ થઈ ગયો અને ત્યાર પછી બીજા દિવસે એમના ઘરવાળાને મારી દુખાવો ઉપડ્યો છાતીમાં અને રાત્રે ઉપડ્યો. ગાડી બોલાવવાના બી પૈસા ના મળે એમ કે છે બેન કે મારા જોડે ખાલી 50 રૂપિયા હતા, દવાખાને કેવી રીતે લઈ જવું અને દવાખાને લઈ જવું તો કઈ ગાડીમાં લઈ જવું, 50 રૂપિયા છે એમાં. તો આગળવાળા ગોગા મેલડી મારી પોકાર હબળમાં અને મારા ઘરવાળા તો અમને સારું કરી દે એમ 50 રૂપિયા જ ઘરમાં પડ્યા છે. તો મારી તે એની પોકાર હોબળી અને એમનો ઘરવાળો અડધા જ કલાકમાં સારું થઈ ગયો, ઉભો થઈને ચાલતો છે મારી. તો માં બે માનતાઓ પૂરી કરી માં રામ રામ. એટલે મારા મોઢે મારા શબ્દો બોલેલા છે આ મારી કોઈ ના હોય છે જગત કર છોડે તારી નોંધાણમાં ધારું કે આજના હૃદયથી આજ પણ ક્યારે રે મેળની નાભીથી પુકાર કરો તો હું મેળની જોડો પહેરા વગર રહેતી નથી. થોડી પોકેટ મારા ભક્તોની સહાય કરવા દઉં છું જેનું જગમાં કોઈનો રૂપિયો ખમતો નહીં. માન તમારી સુખ સાહેબી ખમતી નહીં કે તમને ખબર તમારી આવનારી વસ્તી મને તમારો ભાવ ખમાશે, તમારો વિશ્વાસ ખમાશે. આ વિશ્વાસ ભાવ સિવાય તમારો રહેશે શું તમારી વાર આવ્યા વગર દેનાવાળું મારું મેળડીનું વચન મારા રામ રામ માં બામૈયાથી આવે મારી માં આ કાકાનું એવું કેવું છે કે એમનો છોકરો એક 25 વર્ષથી દારૂ પીતો માડી અને દારૂ વગર ના ચાલે એવી લત હતી માં. તા કાકાએ માં બધી લગભગ 3 માનતાઓ રાખી અને બધી 3 માનતાઓની 11 દૂધની બોટલની માનતા લીધેલી. તેમાં
કે દારૂ બી છોડી ગયો અને એમના ઘરવાળીને જે પગે ચાલવાની તકલીફ હતી એમાં બી રાહત થઈ ગઈ કે મારી એમ નાની મોટી માનતાઓ હતી કે શારીરિક તકલીફની એ બી આરામ થઈ ગયો. જે મેન માનતા હતી કે એમનો દીકરો કોઈનું કહેલું માનતો નતો અને 25 વર્ષથી દારૂ પીતો અને મારી તારા સાનિધ્યમાં આ કાકાના આવવાથી એમના દીકરાનો જે દારૂ છૂટી ગયો માં જે 25 વર્ષનો ત્યાં 2 મહિનાથી દારૂ જ નહીં પીધો માં તો માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ જે આ 2-4 વર્ષનું વ્યસન નહીં દીકરા પણ 25 વર્ષ જૂનું વ્યસન કરતા વ્યક્તિ જે પોતાના બાપે પુકાર કરે બધું માતા તમારા દીકરાને સુધારતાની જવાબદારી બનશે. મારા દોરે આવા મોડે પટેલ પણ શ્રદ્ધા અને વિશ્વાસ કે માં બંધ કરાવીશ તો તું કરાવીશ તો 25 વર્ષ જૂનું વ્યસન છૂટી ગયું. રામ રામ માં. કંકુ તાપલાથી પાર્વતીબેન આવે માડી એમના દીકરાની વહુને દવાખાનામાં દાખલ કરેલી માં અને દીકરો આવ્યો માડી અને દીકરાને 1 જ કિલો વજનનો જન્મ થયેલો માં અને ઓક્સિજન પર રાખવામાં આવેલો તો માં આ બેને થઈ રહીને માનતા લીધી કે મારું જેવું ફૂલ ખીલે એવું કરમાવું ના જોઈએ માં અને જેવું ખીલશે અને જે થશે એ તારા ભરોસે માં મૂકું છું તો માં હું આવી અને તારી માનતા પૂરી કરી ગઈ અને મારા દીકરાનું માનતા બી હું જોડે લેતી આવી તો માં જે બોલેલો એ આ બેન પૂરો કરે છે આજો અને બાળક બી સ્વચ્છ છે અને બાળકની માતા બી સ્વચ્છ હતી માં તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. મયંકભાઈ પટેલ આવે ગોધરાથી માડી આમનો દીકરો વિદેશમાં રહે છે લંડન તો માં ત્યાંથી ફોન આવ્યો દીકરાનો કે પપ્પા મને બ્લડ ચાલુ થઈ ગયું છે અને હું ગભરાઈ ગયો છું, નાસી પાસ થઈ ગયો છું તો મારે ભારત પાછું આવવું છે તો મારે આવવા માટે વ્યવસ્થા કરો, મને અહીં નહીં ગમતું, મને બ્લડ ચાલુ થઈ ગયું એટલે. પછી એના પપ્પાએ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારો દીકરો ભલે દૂર છે લંડનમાં છે તો તારી માનતા લો પણ મારા દીકરા જે તકલીફ ઊભી થઈ તો તું વિદેશમાં બી બંધ કરી દેજે, તું તો અહીં તો બંધ કરે પણ વિદેશમાં વોકિંગ તું બંધ કરી આલજે તો આ દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ. મારી માનતા બપોરે લીધી અને બીજા દિવસે છોકરાને બ્લડ બંધ થઈ ગયું એ વાતનો આજે 1.5 થી 2 મહિના થઈ ગયા બ્લડ નથી આવ્યું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. મારી તો વિદેશમાં બી પહોંચી. રામ રામ. હું પવન છું મને માતા જ્યાં પુકારો આભારી. વેડા સમયે ગાડીઓની જરૂર તમારો પડે જો અંબારો તમારો વિશ્વાસ તમારો ગર્વની ગાડીઓ તમારી શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ કદી ઉપર કંટ્રોલ થી રામ રામ માં. વાલૈયાથી મંજુલાબેન આવે માં માડી એમને અંગતમાં એક ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા અને ડોક્યુમેન્ટ ભેગા પૈસા બી ખોવાઈ ગયેલા માં એટલે શોધખોળ ચાલુ કરી પણ કઈ જગ્યાએ પૈસા મળ્યા ના, ડોક્યુમેન્ટ ના મળ્યા અને માડી તારી માનતા લીધી કાગળવાળા ગોગા બેલની ધામ માં તારી દૂધની બોટલ માનતા લઉં પણ મારા કાગળિયા મળવા જોઈએ અને કાગળિયા ભેગા પૈસા છે એ બી મળવા જોઈએ. પછી મારી બપોરે માનતા લીધી અને બપોરે પછી એનો દીકરો ઊંઘી ગયો માં અને ઊંઘમાં પછી તે કીધું કે આ જગ્યાએ પૈસા છે, આ જગ્યાએ ડોક્યુમેન્ટ છે, તું જઈને લઈ આવ. મારી જે જગ્યા ઊંઘમાં બતાવી તે જ જગ્યા પર પૈસા મળ્યા અને જે જગ્યા પર ડોક્યુમેન્ટ મળ્યા માનતા પૂરી કરવા એમાં. રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ હા મારી. મારી હૈયાતીના દાખલા છે. હા મારી. વસ્તુ ખોવાઈ દળીએ ઘેર બેઠા મોજતા રાખી તમા ખોવાયેલી વસ્તુ પૈસા કાગળિયા બધું આવી જવી જોઈએ. પટેલ બપોરે દીકરો ઉઈ ગયો અને એની ઊંઘમાં એનું કેવું એવું છે કે માં તમે સપને આયા મને જગ્યા બતાવી એક જગ્યા પરથી મારી વસ્તુ મળી ગઈ કે ભાઈ આનાથી મોટું દેવનું પ્રમાણ કર્યું. જે શ્રદ્ધા હોય કે આજ પર પ્રમાણની પુરાવાની જરૂર હતી નહીં ભાઈ. જાઓ મારા મેળીના આશીર્વાદ. રામ રામ માં. નર્વદભાઈ આવે મેથાનથી માડી 1 વર્ષથી એમને લીવરમાં સોજો આવતો માડી અને ભાઈ એમ કે છે કે મેં ડોક્ટર કોઈ બાકી ના રહેવા દીધો, કોઈ ભૂવો કે બપોરો બી બાકી નહીં રહેવા દીધો માં. હું કંટાળી ગયો 1 વર્ષથી અને ત્યાર પછી આ સાનિધ્યનું મને નામ મળ્યું આગળવાળા ગોગા મેલની ધામ માં. અહીં આવીને મેં માનતા લીધી દૂધની બોટલની. જે 1 વર્ષથી પીડાતા એ ભાઈ આજે એ લીવરમાં હોજો ના મળે, કઈ જ ના મળે, સ્વચ્છ થઈ ગયા 1 જ મહિનામાં તો માં માનતા પૂરી કરવા એમાં. રામ રામ. 1 વર્ષથી મારી 12 મહિનાથી તકલીફ હતી, દવા તો બધું કરી થાક્યા પણ અહીંયાથી ખાલી મોનતા રાખી અને 1 મહિનાની અંદર સારું થઈ ગયું. ભલે જાઓ મારા. રામ રામ માં. અર્જનભાઈ આવે ઉત્તર સરસ્વતી માડી એમને એક જગ્યાએ કામ કરતા હતા તે
ચોથા મહિનામાં એનો પગાર નતો આપતા હતા અને પગાર આપવા માટે ઘડિયા ધડિયા કરતા હતા. તેમાં આ ભાઈએ એક ભાઈએ એમ કીધું કે તને પૈસા ના મળતા હોય તો પગાર ના મળતો હોય તો અનેક જગ્યા બતાવું તું ત્યાં જગ્યાએ માનતા રાખી લે. તો એ કાકાને એવું કીધું કે આગળવાળા ગોગા ધામને તું માનતા લે. તો મારી 7 દૂધની બોટલની માનતા લીધી અને ત્યાર પછી એમને જે પૈસા નતા મળતા એ પૈસા બી મળી ગયા. તો માનતા પૂરી કરવા આવ્યા મારા હમણાં. રામ રામ માં તેજલબેન આવે આગળિયાથી મારી એ બેનને હાથ પગ માથું અને શરીર તૂટતું હતું એના માટે 2 દૂધની બોટલની માનતા લીધી. તો માનતા લેવાથી એમને રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ. રામ રામ માં ભગીબેન આવે ધોળા કુવાથી મારી એમની દીકરી શારીરિક તકલીફ ઊભી થયેલી એની બધી બી માનતા લીધેલી કે મારી દીકરી કઈ ના થવું જોઈએ અને સારું થઈ જવું જોઈએ. તો એ માનતા લીધી હોવાથી એમને સારું થઈ ગયું. અને બીજી માનતા એમને એવી લીધી કે મારી દીકરીને સીવણના ક્લાસ કરાવવું પણ સીવણ કરતા આવડવું જોઈએ તો એને શીખી જવું જોઈએ. તો આ દૂધની બોટલ માનતા પૂરી કરી છે મારી. એ બી શીખી ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા મારા. લીલાબેન આવે મારી એમની વહુને માથામાં એકદમ લાઈના ભડકા ઉપડે એવું કે છે અને દવાખાના મોડાસા લઈ જતા અને રસ્તામાં રહીને આ બેને માનતા લીધી કે હું દૂધની બોટલની માનતા તારી રાખું પણ મારી વહુને કઈ ના થવું જોઈએ અને આરામ થઈ જવું જોઈએ. મારી ચાલુ ગાડીએ આમને માનતા લીધી અને મોડાસા ભોગતા એ વહુને સારું થઈ ગયું. તો માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ. રામ રામ માં કૈલાસબેન આવે મારી એમના દીકરાને શારીરિક તકલીફ ઊભી થયેલી. આંતરડામાં કફ ને બધું ભરાઈ દવાખાનું કરો છતાં બી નતો આરામ થતો અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એમને દૂધની બોટલની. તો એમાં આરામ થઈ ગયો. તો માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ. રામ રામ માં મેથાનથી ગોમનભાઈ આવે મારી 2 વર્ષથી પગના દુખાવો હતો અને રાહત નથી થતી એટલે દૂધની બોટલની માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની. તો એમાં રાહત થઈ ગઈ. તો માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ. રામ રામ માં શારદાબેન આવે મારી એમના દીકરાને પગ દુખતા હતા એટલે રાહત નથી થતી. દૂધની બોટલની માનતા લેવાથી રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં ભારતસિંહ આવે મારી પરવડીયાથી મોરવા હડપથી મારી માનતા એમના માટે રાખેલી કે એમને લીવરનો પ્રોબ્લેમ હતો અને લીવરના પ્રોબ્લેમ પછી કિડનીનો પ્રોબ્લેમ ચાલુ થયો તો મારી નાગ પંચમના દિવસે આવ્યા અને આ જાતે આવી અને સાનિધ્ય મારી ગોગા મેલની ધામની માનતા લીધી કે મને ડોક્ટરે લીવરનો પ્રોબ્લેમ કીધો છે. લીવર તો થોડું સારું થયું પણ કિડનીનો પ્રોબ્લેમ આવ્યો છે તો ડોક્ટરે એવું કહે કે ઓપરેશન કરવું પડશે એમ. તો આ માનતા લીધી કે 5 શ્રીફળની તોરણ 5 દૂધની બોટલ બાપા ગોગાની હું ધજા અને માં મેલની ધજા હું લઈને આવે. માનતા પૂરી કરી છે પણ મને જે રિપોર્ટ આવો જોઈએ નોર્મલ આવો જોઈએ. મારી માનતા લેવાથી આ ભાઈને બધી રીતે નોર્મલ થઈ ગયું. તો માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ એક પ્રકારનો નહીં પણ 2 પ્રકારના દુઃખ મારી 2 પ્રકારના દુઃખ એવી હારી રામ રામ માં ગોગલિયાથી શાંતાબેન આવે મારી આ માજીને કરંટ લાગેલો મારી શોર્ટ સર્કિટ થી અને મારી ફેંકાઈ ગયા. તો આ મારી કરંટ લાગ્યા પછી ફેંકાઈ ગયા પછી પડ્યા એવું કીધું કે આગળવાળા ગોગા મેલની ધામ મને કઈ ના થવું જોઈએ. તો પોતાની કોરા કટોરે દૂધ પીવડાવે અને તોરણ ચડાવે અને હાથ ચડાવે. તો મને કઈ ના થવું જોઈએ. મારી માનતા લેવાથી આ બાને કઈ ના થયું અને જાતે ઉભા થઈ ગયા. માનતા પૂરી કરવા આવ્યા મારા. હમણાં રામ રામ મારી આ બેન મોરા ગામથી આવે મારી એમના ઘરવાળાને પેટમાં કંઈક તકલીફ હતી મારી ઘણા સમયથી તેમને માનતા રાખી હતી મારી અને એમને સાજું થઈ ગયું મારી માનતા રાખવાથી સારું થઈ ગયું એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. દૂધની બોટલમાં એમને પેટનો દુખાવો જતો રહ્યો તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ મારી આ બેન ચેનપુર ગામથી આવે મારી
અને એમનો ભાઈ 2 વર્ષથી બીમાર હતો માડી અને એને આરામ થતો નતો માડી અને કઈ દુઃખ પકડાતું નતું માડી. આ બેને અહીંયા આવીને મંદિરમાં માનતા રાખી માડી કે હું દૂધની 2 બોટલ ચડાવીશ માડી, પણ મારા ભાઈને સાજું થઈ જવું જોઈએ માં. તે 2 બોટલમાં એનું દુઃખ જતું રહ્યું માં. 2 વર્ષની બીમારી માડી, દૂધની 2 બોટલમાં આરામ થઈ ગયો માડી. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ. રામ રામ માડી. આ બેન પીપળિયા ગામથી આવે માડી અને એમને પગમાં અને છાતીમાં ઘણા સમયથી 2-3 વર્ષથી દુખાવો હતો માડી. તે એમણે મંદિરમાં આવીને માનતા રાખી માડી કે મારો દુખાવો મટી જાય માં તો 2 દૂધની બોટલ ચડાવીશ માં. અને 2 દૂધની બોટલમાં એમનો છાતીનો અને પગનો દુખાવો મટી ગયો માં. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ બેન પીપળિયા ગામથી આવે માડી. એમને પણ 5-6 વર્ષથી રીટનનો દુખાવાની તકલીફ હતી માડી. દવાથી પણ મટતું નતું માં. તેમને દૂધની 2 બોટલની માનતા રાખી માડી કે મને રીટનનો દુખાવો મટી જશે માં તો દૂધની 2 બોટલ ચડાવીશ માં અને દુખાવો મટી ગયો માડી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ બેન પીપળિયા ગામથી આવે માડી. એમની છોકરાની વહુ માડી રિસાઈન જતી રહેલી માં. તેમને દૂધની 2 બોટલની માનતા રાખી માડી કે મારી છોકરાની વહુ પાછી આવી જશે માં તો દૂધની 2 બોટલ ચડાવીશ માં અને એમની માનતા પૂરી થઈ માં અને એમની છોકરાની વહુ પાછી આવી ગઈ તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ બેન પીપળિયા ગામથી આવે માડી અને એમને ખભો દુખતો હતો અને પગ દુખતો હતો માડી 3-4 વર્ષથી માડી. તેમને 2 દૂધની બોટલની માનતા રાખી હતી માડી અને 2 દૂધની બોટલમાં એમનું બંને દુખાવા દૂર થઈ ગયા માડી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ બેન નસીરપુર ગામથી આવે માડી. એમની છોકરીને રાતે ગભરામણ થતી હતી માડી અને એમને દૂધની બોટલ અને ચોકલેટની માનતા રાખી હતી માડી અને એમની છોકરીની જે તકલીફ હતી માં ગભરામણની એ દૂર થઈ ગઈ માડી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ બેન ડેડિયાના નાળા ગામથી આવે માડી. એમના ખેતરમાં ભૂંડનો બહુ ત્રાસ હતો માડી. મકાઈ ખાઈ જતા માડી. દૂધની 2 બોટલની માનતા રાખેલી માડી કે દૂધની 2 બોટલ ચડાય પણ મારા ખેતરમાં ભૂંડ આવવું ના જોઈએ માડી અને એમની માનતા પૂરી થઈ ગઈ માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. રામ રામ માડી. આ ભાઈ અને બેન આ માલવણ ગામથી આવે માડી. આ બેનને મસાની તકલીફ હતી માડી 2-4 વર્ષથી માં. તેમને દૂધની 2 બોટલની માનતા રાખી હતી માડી અને મસાની તકલીફ દૂર થઈ ગઈ માં તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. રામ રામ માડી. આ બેન ગુગલિયા ગામથી આવે માડી. એમને મોઢામાં તકલીફ હતી ને પેટમાં તકલીફ હતી માડી અને એમની છોકરીની તકલીફ હતી માડી. એમની 2 માનતાઓ હતી માં તો દૂધની 5 અને 2 7 બોટલમાં એમનું બધું દુઃખ જતું રહ્યું માડી. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ બેન પાંડરવાડા ગામથી આવે માડી. એમને ભાણિયાનો સંબંધ નતો થતો માડી. તે દૂધની બોટલની માનતા રાખી હતી માડી અને એમને પગમાં દુખતું હતું માડી. તે એ માનતા હતી. 2 માનતાઓ એમની પૂરી થઈ માડી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. છોકરાનો સંબંધ થઈ ગયો માડી ભાણિયાનો અને એમના પગનો દુખાવો જતો રહ્યો. બંને માનતાઓ પૂરી થઈ માં. રામ રામ. રામ રામ માડી. આ બેનનો છોકરો હતો માડી. 10 વર્ષથી દારૂ પીતો હતો માડી અને એમને દૂધની બોટલની માનતા રાખી હતી માડી અને 10 વર્ષનો દારૂ માડી એમને ટૂંક સમયમાં છૂટી ગયો માડી. 2-3 રવિવાર માડી. એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આપણે દયાળ ગામથી આવ્યા માડી. એમના બંને છોકરા છે માડી. એ છોકરા રોજ રડ્યા કરતા હતા માડી અને એમને માનતા રાખી કે મારી છોકરા રડતા બંધ થઈ જાય તો હું મારી 5 બોટલ ચડાવીશ મારી દૂધની. અને એમની મમ્મીને મારી કે નસ ચડી જતી પગ ઉપર માડી, નસ ચોટી જાય વારંવાર માં તો દવાથી પણ આરામ ના થાય માડી. તો એક ફૂલ હારની માનતા રાખી હતી માડી અને એમની બંને માનતાઓ પૂર્ણ થઈ માડી. એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. રામ રામ માડી. આ ભાઈ રાજસ્થાનથી આવે છે માડી. એમને ઘણા સમયથી લોન લેવી હતી માડી પણ એક સહી થતી નથી માડી અને એમને દૂધની બોટલની માનતા રાખી માડી કે મારી સહી થઈ જાય માં તો હું તારા દ્વારે દર્શન કરવા આવીશ માં અને દૂધની બોટલ ચડાવીશ અને એમની જે સહી કરવાની હતી એ થઈ ગઈ માડી. 15 લાખની જેવી લોન લેવાની છે માં અને એમની સહી થઈ ગઈ માટે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માડી. આ ભાઈ રાજસ્થાનથી આવે છે માડી. એમને ગાય બંધાતી નથી માડી. તેમને દૂધની બોટલની માનતા રાખેલી માડી કે ગાય બંધાઈ જાય માં તો હું દૂધની બોટલ ચડાવવા આવીશ માં. એમની માનતા પૂરી થઈ માડી. દર્શન કરવા માટે આવ્યા છે માં. રામ રામ.
રામ રામ માડી. આ ભાઈ સારંગપુર થી આવે માડી, અને આ ભાઈને માડી મસાની તકલીફ હતી, ખંજવાળ આવતી હતી માડી, શરીરનો દુખાવો, એમની છોકરીને પણ દુખાવાની તકલીફ હતી. આવી બે ત્રણ માનતાઓ હતી માડી એમની. તે એમણે નાગપંચમના દિવસે મારી માનતા રાખી હતી કે મારા દૂધની 7 બોટલ ચડાવીશ માં 3 માનતાની, પણ મારા 3 દૂર થઈ જવા જોઈએ માડી. તે એમના 3 દૂર થઈ ગયા માડી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ 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 માડી. આ બેન અંતેલા ગામથી આવે છે માડી. એમને મોઢામાં ચાંદા પડ્યા હતા માડી, એટલે એમના મનમાં વહેમ હતો કે મારે કેન્સર જેવી કોઈ તકલીફ તો ના હોય ને માડી. એટલે એમને મનથી માનતા રાખી બંને જણે માડી 5 દૂધની બોટલની માડી, અને 1 અઠવાડિયા 10 દિવસમાં માડી એમને જે તકલીફ હતી માં એ દૂર થઈ ગઈ માડી. જે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ માં. પપ્પુબેન આવે વંદેલી થી મારી એમના દીકરાને મસાનો પ્રોબ્લેમ હતો, તો માં આ બેને એવું કીધું કે હું આગળવાળા ગોગા મેલની ધામની માનતા લઈ લઉં, તને રાહત થઈ જાય. દીકરો એમ કે મારે દવાખાને જવું છે, તો મારી આ બેને એવું કીધું હારું તું દવાખાને જા. અને આ બેને બી માનતા લીધી એને કીધા વગર કે મારા દીકરાને સારું કરી દે માં, ભલે દવાખાને ગયો, વિશ્વાસ તારા પર છે. તો 2 દૂધની બોટલની માનતા લઉં છું, 2 દૂધની બોટલ મને સારું થઈ જવું જોઈએ. તો મારી મસાની પ્રોબ્લેમમાં રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા. રામ રામ માં. રણછોડભાઈ આવે ઇન્દોલિયા થી મારી આ ભાઈ ને કાલે રાત્રે અચાનક એવી બીમારી થઈ ગઈ કે મોઢું ફૂલી ગયું, શરીર ફૂલી ગયું, અને આમાં ચક્કર આવી ગયા, અને ઉલટી બી ચાલુ થઈ ગઈ. તો માં આ ભાઈ ગભરાઈ ગયા. તો એમના ભાઈએ 2 દૂધની બોટલની આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે મારા ભાઈને કંઈક થઈ ગયું છે માં, અને બધી જુદું જુદું ચેન ચાળા કરે છે, તો માનતા લો તો આરામ કરી દે. મારી માનતા લેવાથી 1 જ કલાકમાં એમના ભાઈને હોજા, ઉલટી અને બધું જ બંધ થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. ડાંગરિયાથી રમીલાબેન આવે માં મારી ભેંસના માટે ભેંસના પગમાં એક ગાંઠ નીકળેલી, તો મારી આ બેને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ માં તો માણસોની ગાંઠ તો અગાડે, પણ એક પશુની બી ગાંઠ તારે અગાડવી પડશે. તો માં એમ કરીને 1 દૂધની બોટલની માનતા લીધી, અને જે ગાંઠ નથી ઓગળતી 1 દૂધની બોટલમાં એ ભેંસની બી ગાંઠ ઓગળી ગઈ છે. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. શિલ્પાબેન આવે માં મારી શિલ્પાબેન આવે છે. મારી માનતા 3 છે, નાની મોટી બધી, અને 2 માનતા ઘરની છે કે ઘર કરવા બેઠેલા અને ઘર પૂરું નતું થતું, ધાબુ નતું ભરાતું, તેના બદલે 2 દૂધની બોટલની માનતા લીધી. અને ત્યાર પછી કે પૈસાની સગવડ નથી થતી ધાબા પૈસા કરવા માટે મારી, તો 2 દૂધની બોટલ એડી લીધી. અને ત્રીજી માનતા એક સાપ નીકળ્યો ઘરમાં, અને આજુબાજુવાળા સાપને મારવા માટે બધા ભેગા થયા, તો બેન 1 દૂધની બોટલ માનતા લીધી. એમ કરીને 5 દૂધની બોટલમાં 3 માનતાઓ પૂરી થઈ, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. ટીણી બેન આવે મારી એમણે 2 માનતા લીધેલી, અને 2 ચિત્રા માતા નીકળેલા મારી. એવું કહેવાય કે ચિત્રા નીકળ્યા છે, એક એમને સાસુ ને અને એક એમને ભાણેજ ને. તો મારી માનતા એમને એવી લીધી કે 1 જ કલાકમાં આરામ થઈ જવો જોઈએ, અને ચિત્રા માતા જે છે એ શાંત થઈ જવા જોઈએ. તો મારી 2 દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ. તો મારી 1 જ કલાકનો સમય આલતો, 1 જ કલાકમાં રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. અમદાવાદ થી શારદાબેન આવે મારી માનતા આમ કહો તો એક પહાડ જેવડી કહો તો બી ચાલે, કારણ કે 2 વહુનો માનતા હતી અમને. મોટી વહુને એમને 11 વર્ષના લગ્ન થયા, પણ કોઈ વસ્તારનો કઈ જગ્યાએ સફળતા નથી મળતી માં, અને આપણા સાનિધ્યમાં આવ્યા, અને આપણા સાનિધ્યમાં આવી માનતા લીધી. ત્યાર પછી 11 વર્ષ પછી મારી એમને ક્યારેક સૂરજ ઉપયોગ કહો તો બી ચાલે. એ મોટી વહુને સારા દિવસો જાય છે, તો આ બેન સરફના માટે માનતા લીધી, માનતા પૂરી કરવા આવ્યા. અને બીજી માનતા એમની નાની વહુ લંડનમાં રહે છે, તો મારી 5 મહિનાથી બેઠેલી, તો નોકરી નથી મળતી. અહીંની માનતા લેવાથી 5 મહિના પછી નોકરીનો બી ઓર્ડર આવ્યો. તો 2 માનતા 4 જ દૂધની બોટલમાં એક પહાડ જેવી માનતા પૂરી કરી માં. તો રામ રામ માં.
રામ રામમાં ગુંજાના મોવાડા વિજયભાઈ આવે માડી એમના દીકરાએ એક ઊંધું પગલું ભરેલું એક દીકરી લઈને જતો રહેલો માડી અને ત્યાર પછી સામાજિક વાતાવરણ ખરાબ ઊભું થયું માડી કે લડાઈ ઝઘડા જેવું ઊભું થયું અને ત્યાર પછી અમને માનતા લીધી કાગળવાડા ગોગા મેલડી ધામ માં મારો દીકરો તો કરતે કરી ગયો પણ માં ભોગવવું મારે પડે છે પણ તું મારો સાથ આપજે હું તારી માનતા લઉં જે બી થયું હોય એમાં પણ જે બી છોકરી હોય દીકરી હોય ગમે ત્યાં ઘરની હોય હું સ્વીકારી લે અને મારા દીકરાની વહુ બનાવી લે અને જે સમાજ દ્વારા ખર્ચો થાય હું બી કરવા તૈયાર છું માં પણ મને આમાં રાહત કરી આપજે મારી દૂધની બોટલ શ્રીફળ ચૂંદડી આ માનતા લેવાથી એમને જે જોઈતું હતું જે સમાજ દ્વારા જે ખુલાસો જોઈતો ખુલાસો બી થઈ ગયો સુખ શાંતિથી અને એ દીકરી એમના ગૌની વહુ બની તે માનતા બી પૂરી કરવા માટે દર્શન કરવા બી લઈને આવ્યા રામ રામ મોદીજી કાંતાબેન આવે માડે આ બેનને ગળામાં નાની નાની ગાંઠો થવા ચાલુ થયેલી માં 5 થી 6 ગાંઠો થઈ ગયેલી એટલે આ બેન બી ગયેલા એટલે આગળવાળા ગોગા મેલડી ધામની દૂધની બોટલની માનતા લીધી કે માં મને 5 થી 6 ગાંઠો થઈ છે તો ઓગળી જવી જોઈએ તારી માનતા લેવાથી મારી માનતા લેવાથી એ 5 થી 6 ગાંઠો આગળી ગઈ છે અને કઈ જગ્યાએ નામ નિશાની થઈ રહી માનતા પૂરી કરવા આવ્યા રામ રામ શ્રદ્ધા અને વિશ્વાસ કે માં બતાવી દવાખાના વગર દવા વગર ડોક્ટર વગર દૂધની બોટલ માનતા રામ રામ માં મલેકપુર થી મગનભાઈ આવે માડે એમને દીકરો ડેરીમાં નોકરી કરતો 10 વર્ષથી અને ખાલી 2500 ના પગારમાં જ નોકરી કરાવી 10 વર્ષ મારી કોઈ પગાર નતો વધારતું પછી દાદાએ માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં હું દૂધની બોટલ માનતા લઉં ભલે 10 વર્ષની નોકરી કરી મારા દીકરાએ 2500 માં પણ પગાર વધારી હાલ તો મારી માનતા લેવાથી જે 2500 માં નોકરી કરતો એનો 7,500 પગાર થઈ ગયો છે માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં બેમ્પુર થી ભોરીબેન આવે માડે એમના ઘરવાળાને શારીરિક તકલીફ ઊભી થયેલી અને દવાખાને લઈ ગયા તો બી આરામ ના થયો પછી આ બેને પેડાની માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેલડી ધામ હું તારે આવી પેડાની માનતા પૂરી કરી ગઈ પણ એમને રાહત થઈ જવી જોઈએ તો મારી પેડાની માનતા લેવાથી એમના ઘરવાળા રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં રામ રામ ઈશ્વરભાઈ આવે માડે એમને ભેંસને વિયામાં પ્રોબ્લેમ થતો હતો અને આખું ગામ આવીને ઊભું રહેલું માં પણ ભેંસ નથી વિયાતી એમને માનતા લીધી એક દૂધની બોટલની તો મારી ભેંસ વેચ માનતા લેવાથી 18 કલાકમાં ભેંસ વેચાઈ ગઈ છે તો માનતા પૂરી કરવા આવ્યા અને બીજી એક દૂધની બોટલ કે એમને દંડ તરીકે કે હું 3 રવિવાર ના હોય તે દંડ તરીકે મારી હું તને દૂધની બોટલ આપું માનતા પૂરી કરવા રામ 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 લીલાબેન આવે સમારિયાથી મારે માનતા 2 લઈને આયા અને 3 દૂધની બોટલ માં એક બોટલ દૂધની એમના દીકરા માટે હતી મારી શારીરિક તકલીફ ઊભી થયેલી એના માટે અને બીજી બોટલ કે એમના દીકરીને વહુને મારી ગામમાં આંગણવાડીમાં જે મળી જાય નોકરી તો હું ચડાવી છે તમારી એ બી મળી ગઈ અને ટ્રેનિંગમાં જતી રહી છે તમા બે માનતાઓ પૂરી કરવા આવ્યા રામ 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 રમતીબેન આવે મારી અગરવાડાથી મારી વચ્ચે એક વાવાઝોડું આવેલું અને આ બેનને કાચું મકાન હતું મારી કે નળિયા ઉડી જશે તો માં હું નળિયા લાવે કઈથી એટલે આગળવાડા ગોગા મેલની ધામની માનતા લીધી કે મારી ભલે ગમે તેવું વાવાઝોડું છે પણ મારા ઘરને ટચ ના કરવું જોઈએ અને એક બી નાળ ના ઉડવી જોઈએ તો આ દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ મારી વાવાઝોડું તો ભયાનક આવેલું પણ એમના ઘરને ના ટચ કર્યું અને એક નળિયું ના ઉડવા દીધું તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં બીજી માનતા એમના ભત્રીજા વહુની હતી મારી કે ડિલિવરી માટે 4 દિવસથી એમની વહુ પીડાતી મારી અને ડોક્ટરે એવું કીધું કે હવે ઓપરેશન કરવું પડશે પછી આ બેને દવાખાનામાં જઈ અને વિડીયો ચાલુ કર્યો અને વિડીયોમાં એવું કીધું આગળવાડા ગોગા મેલડી ધામ માં ડોક્ટર બનીને તું આવ પણ મારા વહુને ઓપરેશન નથી કરવું મારે નોર્મલ ડિલિવરી કરાવી તો દૂધની બોટલ માનતા પૂરી કરી છે મારી મોબાઈલમાં જોઈને માનતા લેવાથી જે ડોક્ટર ઓપરેશન કરવાની સલાહ આપી એ ડોક્ટરે નોર્મલ ડિલિવરી કરાવી તો માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ
રામ રામ માં સુખાભાઈ આવે બટાકવાડાથી મારી એમને શાળાના ઘરવાળીને સાપ કાઢેલો એટલે આ ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામમાં આવતા હતા એટલે એમને માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ એ આગળવાળા ગોગા ઉતારે 5 દૂધની બોટલ માનતા લઉં પણ એમને જે મારા સગા છે એમને કઈ થવું ના જોઈએ ભલે સાપ કાઢી ગયો તે મારી એમને કશું ના થયું અને બાંધમાં આવી ગયા તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં સુશીલાબેન આવે લોંજાના મોવાડાથી મારે શારીરિક તકલીફ ઊભી થયેલી એમને લગ્ન પછી અને 15 દિવસ પછી તાવ નતો ઉતરતો એટલે ગોગા મેલની ધામની માનતા લીધી એમણે માં માનતા લેવાથી દૂધની બોટલ માનવાથી એમને આરામ થઈ ગયો અને માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં ફોરદરાથી રાકેશભાઈ આવે માડી આ ભાઈને અચાનક છાતી પકડાઈ ગઈ માડી એકદમ એટલે ગભરામણ ચાલુ થઈ ગઈ પછી આ ભાઈએ માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની કે માં હું દૂધની બોટલ ચડાવી ગઈ પણ મને જે બીક છે એ બીક ના થવી જોઈએ અને છાતીમાં કઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ તો માં મને રાહત થઈ જવી જોઈએ એમ કરી માનતા લેવાથી એમને રાહત થઈ ગઈ ત્યાર પછી એમની આ એક નાની દીકરી છે એની બી એક માનતા લીધી કે મારા બાપુજીને કઈ ના થવું જોઈએ માં તો હું જાતે આવીને તારી એક માનતા લઉં અને દૂધની બોટલ હું તને બી આલી ગઈ પણ મારા બાપુજીને કઈ ના થશે અને ઘરે સ્વસ્થ લઈ આવજે એમ કરી આ દીકરીએ બી માનતા લીધી તો એમના બાપુજીને કશું ના થયું તો માનતા પૂરી કરવા બે રામ 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 માં ગોવિંદથી ભરતભાઈ આવે મારે ઘરમાં નાની મોટી બધા જ સભ્યોને તકલીફ થતી હતી શારીરિક તકલીફ માંડી એના માટે 10 દૂધની બોટલની માનતા લીધી બધી લગભગ 4 થી 5 માનતાઓ હતી એ 10 દૂધની બોટલમાં આખા ઘરમાં શાંતિ થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં સારંગપુરથી ભટ્ટાભાઈ આવે મારે આખા ઘરમાં એક જ પ્રકારની તકલીફ ઊભી થયેલી કે માં તાવ આવે અને તાવ આવીને દવા કરાવી ત્યાર પછી શરીર ઉપર ગુમડા થઈ ગયેલા બધાને માડી તો એમને 3 દૂધની બોટલ માનતા લીધી પહેલી વાર તે તો આરામ થઈ ગયો ત્યાર પછી આ ભાઈ અમદાવાદ ગયા કામે અને ત્યાર પછી આ દીકરીને બી એને તકલીફ ઊભી થઈ તો અમદાવાદ જઈને 2 દૂધની બોટલની માનતા લીધી તો માં ગોગા બાપા હું તારી માનતા લઉં અમદાવાદ રહીને પણ મારે ઘેર સારું થઈ જવું જોઈએ અને માનતા લેવાથી મને એક દેખો બી તું દેજે દર્શન કરાવજે મારી ગોગા મહારાજે દર્શન બી કરાયા તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં રેખાબેન આવે મારી આપણો દીકરો ચાલતો અંબાજી ગયેલો તેના માટે માનતા રાખેલી કે મારો દીકરો પહેલી વાર ગયો છે તો કઈ ના થવું જોઈએ અને ઘેર આવી જવું જોઈએ શાંતિથી તો માં દર્શન કરી ઘેર આવી ગયો તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં વેરૈયાથી રમેશભાઈ આવે માડી એમના દીકરાને મગજનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયેલો કે ઘરમાં ના રે માડી અને ગાઢપણ કરતો હતો આ 6 મહિનાથી અને આપણા સાનિધ્યમાં આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને ધામની માનતા લીધી કે માં મારો દીકરાને મગજનું અસ્થિર જેવું લાગે છે મને પણ સાજો તારે કરવાનો છે તો માં દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ મારી માનતા લેવાથી જે દીકરો જતો રહેતો હતો એ બધી રીતે સારું થઈ ગયું અને 50 થી 60% એ છોકરાને આરામ થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં મંજુલાબેન આવે માડી એમના દીકરાની દીકરી નાની છે માડી અને ધાવતી નથી અને દેખતી બી નથી ત્યાર પછી આ બેને એક નાક પચમનો વિડીયો આપણો એક અપલોડ થયેલો હતો અને યુટ્યુબમાં જોઈને આ બેને વિડીયો જોયો અને વિડીયો જોતા ગોગા બાપાને એવું કીધું કે મારી નાની દીકરી છે એને તું દેખતી કરી આલજે અને જે ધાવણ નથી ધાવતી એ ધાવતી બી કરી આલજે મારી માનતા વિડીયોમાં જોઈને લેવાથી એમને જે દીકરી હતી એ ધોતી બી થઈ ગઈ અને ધાવણ ધાવતી બી થઈ ગઈ છે માનતા પૂરી કરવા મારા રામ રામ માં પ્રતાપભાઈ આવે મારી ફતેપુરાથી આખા ઘરમાં એમને શારીરિક તકલીફ હતી અને શારીરિક તકલીફમાં એક ને એક બીજું થયા કરતું એના બદલે આ બધા ચિંતામાં રહેતા હતા પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી એમને 3 માનતાની 3 દૂધની બોટલની માનતા લેવાથી એમના ઘરમાં 60% રીતે બધી રીતે સારું થઈ ગયું છે એમાં શારીરિક તકલીફ બી સારી થઈ ગઈ છે માનતા પૂરી કરવા એમાં રામ રામ કૈલાસભાઈ ના રસુલપુરથી એમના ઘરવાળા શારીરિક તકલીફ એક મસાની એમના માટે માનતા લીધી 5 દૂધની બોટલની તો એમને રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં હંસાબેન આવે માડી એમના દીકરાને એક શારીરિક તકલીફ ઊભી થયેલી અને એક બાજુ પડખું પકડાઈ ગયેલું એટલે આ બેને માનતા લીધી કે માં દૂધની બોટલની માનતા લઉં છું આ દીકરાને આરામ થઈ જવો જોઈએ તો મારી અડધા કલાકમાં આરામ થઈ ગયો માનતા પૂરી કરવા રામ રામ
રામ રામ માં રસોલપુર થી રવિલાબેન આવે માડી એમનો દીકરો એક કામ કરવા બહાર ગયેલો અને એમને એવી શંકા ઉભી કે દીકરો જતો રહ્યો છે કઈ જગ્યાએ અને મળતો નથી કે અઠવાડિયાથી કોઈ જગ્યાએ સમાચાર નથી મળતા. તેમાં આ બેને ઘેર રહીને માનતા લીધી કે દૂધની બોટલ ચોકલેટ ને આરું માં ચડાઈ છે. તમારા દીકરાને કઈ ના થવું જોઈએ અને કઈ જગ્યાએ ખરોચી ના થવી જોઈએ અને હેમખેમ ઘેર આવવો જોઈએ માડી. તેમાં માનતા લેવાથી એમનો દીકરો ત્રીજા દિવસે ઘર આવી ગયો અને માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં લલિતાબેન આવે માડે એમનો દીકરો કઈક ગાડી લઈને જતો રહેલો હતો અને કઈ પત્તો નતો મળતો અને આ બેન આપણા સાનિધ્યમાં આવેલા રવિવારના દિવસ દર્શન કરવા અને અમને ખબર પડી કે દીકરો નથી ઘરે અને ગાડી લઈને કઈક જતો રહ્યો છે. તેમાં દૂધની બોટલ માનતા લીધી અમને અને એવું કીધું કે મારો દીકરો આજે આવી જવો જોઈએ. તો 5 દૂધની બોટલ માનતા પૂરી કરી દઈએ માડે. 5 દૂધની બોટલ માનતા લેવાથી એમનો દીકરો ઘરે આવી ગયો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં કૈલાસબેન આવે માડે બે માનતા લઈને આવેલા. એક એમના પિયર પક્ષની હતી, એકને એમની માને એક ગળામાં દુખતું હતું અને શારીરિક તકલીફ થતી હતી. તેમાં 2 દૂધની બોટલ માનતા લેવાથી એમની માને સારું થઈ ગયું અને બીજી 2 દૂધની બોટલ એમના ઘરમાં દીકરીઓને બી શારીરિક તકલીફ થતી હતી એમને બી સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં ઉષાબેન આવે સાગવાડિયાથી માડી. આ બેન એક આસ્થા અને એક લગાવ એવો હતો કે નાગ પોતેનો દિવસ હતો અને આ સાનિધ્યમાં એવું વાર્તાવરણ હતું કે બાપા આઈને પધારવાના છે અને દર્શન કરવા બધા ભાઈ ભક્તો લાભ લેવાના છે. તો બેનને દુઃખ થયું કે મને ઘેરથી આવવા મળે એવું લાગતું નથી માં, પણ મારે આવવું છે, મારે ગોગા બાપાના દર્શન કરવા છે. તો બાપ હું તારી માનતા લઉં છું અને દૂધની બોટલ માનતા પૂરી કરી છે પણ મને દર્શન કરાવજે. હા, તારી માનતા લેવાથી જે બેનને જે ભાવ હતો દર્શન કરવાનો તે દિવસે આપવા મળ્યું અને દર્શન બી કર્યા તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. દેવના ચરણ સુધી પહોંચવા ક્યારે મળે છે કે જ્યારે દેવનો હુકમ હોય. અહીંયા સુધી પહોંચ્યા હોય તમારો મેલડીનો હુકમ હશે, તમારા ખુદના દીવાએ તમને મોકલ્યા. તમારો સમય સારો આવવાનો, તમારો સમય નિકટ આવ્યો સુધી પહોંચ્યા. ભાઈ કદાચ આજના દર્શન કરી લાગ નવ દોઢ રામ રામ માં સોનલબેન આવે માડી. આ બેન ને તાવ નતો ઉતરતો એના માટે બી માનતા રાખેલી અને બીજી માનતા એમના ઘરવાળાને કામ માટે રાખેલી. એમ કરીને 3 નારિયેળની માનતા રાખેલી. તેમાં 2 માનતા પૂરી થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં નવા ગરાથી અનિલાબેન પટેલ આવે માડી. પ્રવીણ પટેલ ના ઘેરથી છે માં અને એમને માનતા એવી છે કે એમના આગળ પાકતું હતું માડી અને મટતું નતું એટલે ગોગા મહારાજની માનતા લીધી. એમને સુખડી દૂધ અને માં હું જે ફૂલ હાથ ચડાય પણ માં અને સુખડી બધું ચડાય પણ મને મટી જવું જોઈએ, આગળ પાકતું બંધ થઈ જવું જોઈએ. તમારી માનતા લેવાથી જે એમને આગળ જે પાક થતો હતો એ બધું સુકાઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં આગળિયાથી લલિતાબેન આવે માડી. માનતા 2 લઈને આવેલા અને બધી 5 દૂધની બોટલ છે. એક એમના દીકરા માટે કે છાતીમાં દુખતું હતું માં એના માટે બી રાખી અને બીજી બળદ માટે રાખેલી શારીરિક તકલીફ માટે. તેમાં 2 શારીરિક તકલીફો હતી એ 2 મટી ગઈ છે. તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં પાર્વલબેન આવે માડી. એમને એક ગળાની દુખાવાની પ્રોબ્લેમ ચાલુ થઈ ગયેલો અને નીચું વળાઈ જોવાતું નતું એવું 3 મહિનાથી હતું માં અને આપણા સાનિધ્ય ગોગામેલની ધામની માનતા લેવાથી એમને ગળામાં જે પ્રોબ્લેમ હતો એનું સમાધાન થઈ ગયું છે અને દુખાવામાં રાહત થઈ ગઈ છે. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં રાધાબેન આવે ડેવલપથી માડી. એમને દીકરી નાની છે તેને તાવ આવતો હતો અને ખાતી નથી માડી. એટલા માટે એમને 3 દૂધની બોટલ માનતા લીધી કે માં 15 દિવસથી મારી દીકરી પીડાય છે અને ખાતી બી નથી. એમાં માનતા લઉં છું અને તાવ ઉતરી જવું જોઈએ અને ખાવીથી થઈ જોઈએ. મારી માનતા લેવાથી એમની દીકરી અડધાથી કલાકમાં જ ખાતી થઈ ગઈ ને માનતા આ પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં રમેશભાઈ હીરાપુરથી માડી. આમની દીકરીને એક શારીરિક તકલીફ હતી 1 વર્ષથી કે એ ધર્મમાં નથી આવતી માડી અને આ બાપને એક ચિંતા થયેલી કે મારી દીકરીને કેમ ના થાય. તેમાં આપણા સાનિધ્યમાં આવ્યા
અને સાનિધ્યમાં આવી અને માનતા લીધી માં માનતા લઈ અને ઘેરે ગયા ત્યાર પછી અહીં સાનિધ્યમાં આવ્યા પછી એમને એવું થયું કે હું મારી દીકરીને લઈને આવું માં બીજી વાર આ દીકરીને ઝાડે લઈને આવ્યા અને દીકરીને અહીં આપણી આગળ લાયા માં તારી આગળ અને તે એવું કીધું કે આ દીકરી ભલે 1 વર્ષથી નથી બેસતી ધર્મમાં પણ હું તને 1.5 મહિનો આપું 1.5 મહિનામાં તારી દીકરી ધર્મમાં બેસજે અને તું લઈ જજે એમાં 1.5 મહિનાનો સમય ત્યાં આવ્યો પણ દીકરીને જે 15 દિવસમાં જે ધર્મ ચાલુ થઈ ગયું એમાં માનતા પૂરી કરવા આવ્યા રામ રામ 1 વર્ષની પીડા હતી માં રામ રામ માં સુમિત્રા બેન ભંડોઈ થી મારી આ નાની દીકરી છે એને તાવ આવતો હતો અને ખાવાતું નતું માં એટલે માનતા લીધી અને દીકરી એવું કીધું કે માં હું માનતા લઉં અને તું મને ખાતી કર હું તારી માનતા લઉં એવી આ દીકરી બોલી માં એવી એની માં કહે છે આ દીકરી જાતે માનતા લીધી માનતા લેવાથી આ દીકરીને તાવ બી મટી ગયો અને આ દીકરી ખાતી બી થઈ ગઈ માનતા જાતે પૂરી કરવા આવી મારા રામ રામ માં રામપુર થી લીલાબેન આવે માડે એમના ઘરવાળા લગભગ 16-17 વર્ષથી દારૂ પીતા હતા અને દારૂ વગર ચાલે ના માં અને દારૂ પી અને કોઈ કામ ધંધો કરે ના અને ઘરે જ બેસી રહે એટલે પૈસાની આવકમાં તૂટ પડે માડી એટલા માટે આ બેન આપણા સાનિધ્યમાં આવ્યા કાકરવાડા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારો ઘરવાળો 17 વર્ષથી દારૂ પીવે છે પણ હું તારી 2 દૂધની બોટલની માનતા લઈને જઉં છું મારા ઘરવાળાને દારૂ છોડાઈ અને કામ ધંધે લગાડવાની જવાબદારી તારી મારી જે 17 વર્ષથી જે માણસ દારૂ પીને એમ જ ફરતો હતો અને કામ ધંધો નતો કરતો એ 2 મહિનાથી દારૂ નથી પીતો અને કામ ધંધે વળગી ગયો પૈસા બી લાવતો થઈ ગયો છે માં તો અમે માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં અર્પિતભાઈ આવે હીરાપુર થી માડી એમને ખુદને શારીરિક તકલીફ જુદી જુદી ચાલુ થઈ ગયેલી કાનમાં અને બધી રીતે તકલીફો ચાલુ થયેલી અને દૂધની બોટલ માનતા લીધી હા દૂધની બોટલ માનતા લેવાથી એમને શારીરિક તકલીફમાં રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં વિકેશભાઈ ફતેપુરાથી માડી એમના ઘરમાં શારીરિક તકલીફ ઊભી થતી હતી નાની મોટી બધી આ ભાઈને બી તકલીફ થતી હતી ત્યાર પછી એમને બેનને 1-2 ઓપરેશન કરાયા છતાં બી એમને બળતરા હતી બંધ થતી હતી એટલે આપણા સાનિધ્યમાં આવ્યા અને સાનિધ્યમાં આવીને ગોગા મેલની ધામની માનતા લીધી દૂધની બોટલ શ્રીફળ ચૂંદડી અગરબત્તી અને કંકુ માં હું ચડાવી ગઈ પણ મારે જે શારીરિક તકલીફ છે એ મટી જવી જોઈએ મારી એ બધી તકલીફ મટી ગઈ છે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ એ લઈ આવો તો દારૂ છૂટી જાય છે જેના ઘરમાં પહેલા તો પ્રથમ વ્યસન હોય ને એના ઘરમાં વિલાસ છે બોલો બેન તમારું જીવન ને તમારી જિંદગી સુધારવી હોય તો પેલા વ્યસન થી દૂર થઈ જાઓ અને કોઈ વડીલો કરતા હોય તો એને પહેલા હું એક વાત કહીશ કે જે કોઈ વડીલો કદાચ વ્યસન કરતા હોય તો તમને જોઈ તમારા આવનારી વસ્તી કરશે બાપ કરે દીકરો કરે દીકરા એના કરતા તમે સુધરશો તમે લાઈન પર આવશો તમારી આગળની વસ્તી લાઈન પર આવશે એટલે કદાચ કોઈની આવી તક વ્યસન મુક્ત કરવું હોય સુનલ હજરા બોસી રે મેળેવા ચાલો ધીરે ધીરે સુનલ હજરા બોસી રે મેળેવા ચાલો ધીરે 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 ચાલો 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 ધીરે 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 સોના ગરબોસી રે મેલડે માં ચાલો ધીરે 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 મુખે નામ મેલડી મારો રાજા મારી મેલડી મુખે નામ મેલડી મારો રાજા મારી મેલડી હે મારી આઈ રે
ઘડી વાલી મારી મહીસાગર મેલડી જૂનાગર વાલો માને રૂપાગર જૂનાગર માને રૂપાગર ભક્તો બોલાવે દોડી આવે મારી માડી મારી તારા નવરે હે નગર ને નવાને હડા માડી તારા નવે રે હે નગર નવાને હડા માડી તારા નવા ખંડના હે ગુંજે તારું નામ રે મારી આગળ લાડવાળી હે મારી માછી કુળની ભલે રે પેઢી રે મેલડી તમે ચૂંદડી માડી તારી કાળી રે હે લટુને કાળો ભેડીઓ હે માડી તારા ભેડી હે બનડું અમારો મોરે હે દેવી દયાડી મારી આગળ હડાવાડી માડી તમે ભલે રે હે વડે માડી ભેડીઓ બધા તાળીઓ પાડી સાથ આપીશું હે તાળી પાડો તો મારી મેલડી રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારી મેલડી રે બીજી તાળી ના હોય જો વાતું કરું તો મારા દેવની રે બીજી વાતો ના હોય જો વાતો કરું તો મારી મેલડી રે બીજી વાતો ના હોય જો બાવજી લાયા બાવનો કર્યો સ્વીકાર દેવલા દોડતા આવ્યા દોડતાનો પુરાવસ અખિલ બ્રહ્માંડમાં રમનારો બ્રહ્માંડનું પ્રતીક્ષ કરવો ગરબાના ચોફે જગતના મૃત્યુ લોકના માનવીઓ તો રમે પણ 64 જોગણીઓ આ ગરબાના ચોફે રમે આ ગરબાનું જેણે આ ગરબો જોડું કર્યું છે સદાય મારો રામકો મેરડી અને કુળનો જીવ એના જીવનમાં જોડાવે હે જોગણીઓ રાના કેસરી મોરી મેલડી તારે ઘરે મારવું પડશે મારી જોગણીઓ રમાવા આવશે મોરી માં મેલડી ઘરે તાર રમવું પડશે રામ તમને તમારા કોના દિવાળ નાગડે એટલી માતા મારા મેળવી ના જાડો સુલાયા દાડિયા હે પટેલ નવરાત્રી માટે પણ શું દાડિયા તમારી મા માટે પણ જરૂરી લીધામાં થોડી શણગાર પોતાની મા માટે તો લાવે પણ મારા માટે શણગાર લઈને આવ્યો મને મેળવી કે વાલા હોય ને મારા માટે જુઓ હોય વાલા હોય ને મારાથી બહુ દૂરા હોય અને વાલા હોય ને એની પ્રશંસા નથી એમને મારા વાલા બનાવતું નથી એમને મારી નજરમાં કદી લેવાતું નથી એમને મારી નજરમાં સુખી થવાતું નથી એમને મારી કૃપા લેવાથી એકવાર બનોની બનેલા કાયમ રહું થોડું મીઠપણ તારે મારી કૃપા અને મારા
સોનનો ગરબો મારું પલાઈ ડોળી, સોનાનો ગરબો મારું પલાઈ ડોળી, એ ઢોળી રતાના ગડાવું રોમા, એ ઢોળી રતાના ગડાવા મોરી માં, એ ગરબે માં ગરબે મોટો રંગ જામ શેરમાં, ધરભરે લઈને અમે આગળ વાળા ગયા હતા, ધરભરે લઈને અમે આગળ વાળા ગયા હતા, મેળીમાં